આજે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે તેઓની અંકલેશ્વર સ્ટેશન સ્થિત પ્રતિમાને વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આંબેડકર જયંતિને દેશમાં સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા અંકલેશ્વર રેલવે સ્ટેશન પર આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો ઝઘડિયાના રાજપાડી ગ્રામ પંચાયત ખાતે ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ સાથે આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. રાજપાડી મુકામે ભીમરાવ બાબા આંબેડકરના જન્મદિવસની નિમિત્તે બધા ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારી નોંધાઈ છે એવા બધા જ અમારા ઝઘડિયા વિધાનસભાના તમામ બધા હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના બધા કાર્યકર્તાઓ મળીને આજે ભીમરાવ બાબા આંબેડકરની જન્મજયંતિની અમે એમને ફૂલહાર પહેરાવીને એમની જન્મજયંતિની આજે અમે ઉજવણી કરીએ છીએ.